મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરનો આજે 592માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યારે મહારાણા સિદ્ધરાજસિંહ સોલંકીએ આરાધ્ય દેવની પૂજા અર્ચના કરી અને લુણેશ્વર મહાદેવ મંદિરેથી ઢોલનગારાના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લુણાવાડા નગરનો આજરોજ 30 એપ્રિલ અખાત્રીજની દિવસે 592મો સ્થાપના દિન ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે લુણાવાડા નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા નગરના રાજવી સિદ્ધરાજસિંહ સોલંકીએ નગરના આરાધ્ય દેવ શ્રી લુણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ઉજવણીની શરૂઆત કરી. ત્યારબાદ લુણેશ્વર મંદિરથી નગરપાલિકા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાંજે 7 વાગ્યે ઇન્દિરા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેના સંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. આમ લુણાવાડા નગરનો 592માં સ્થાપના દિનની આજે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.